હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 5 વિષય ગણિત એકમ 14 છે કેટલું મોટું અને કેટલું ભારે। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પહેલા છે પ્રશ્ન 1, વિકલ્પ પસંદ કરી જવાબ આપો। તો પહેલાનો જવાબ આવશે તરબૂચ, બીજાનો સી 9 આવશે અને ત્રીજાનો બી 10, ચોથાનો 1000 ગ્રામ, પાંચમાનો ડી ત્રાજવું। હવે પ્રશ્ન 2a, આકૃતિમાં દર્શાવ્યા મુજબના અંકિત નળાકાર પાત્રમાં એક લખોટી નાખતા પાણી 2 મિલી ઊંચે ચડે છે, જ્યારે 1 રૂપિયાનો સિક્કો નાખતા 1 મિલી ઊંચે ચડે છે। તેના આધારે પ્રશ્નનો જવાબ આપો। તો અહીં 6 લખોટીનું કદ કેટલું થાય તો 12 મિલી, 11 લખોટીનું કદ કેટલું થાય તો 22 મિલી। પછી જો 25 મિલી પાણી ઊંચે ચડ્યું હોય તો અંકિત નળાકારમાં 1 રૂપિયાનો એક સિક્કો સિવાય કેટલી લખોટી હશે તો 12 લખોટી હશે। પછી 7 સિક્કાનું કદ કેટલું થાય તો 7 મિલી, 6 લખોટી અને 2 સિક્કાનું કદ કેટલું થાય તો 14 મિલી। પાત્રમાં પાણીની સપાટી 5 મિલીથી 10 મિલી કરવા માટે કેટલા સિક્કા નાખવા પડે તો 5 સિક્કા નાખવા પડે। હવે પ્રશ્ન 2b, 10 રૂપિયાના 10 સિક્કાનું વજન 100 ગ્રામ થાય છે, તો તેના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો। તો 700 ગ્રામ વજનના કેટલા સિક્કા હોય તો 70 સિક્કા। 1 કિલોગ્રામ વજન જેટલા 10 રૂપિયાના સિક્કાનું વજન બરાબર 100 સિક્કા થાય। 1 કિલોગ્રામ વજન અને 20 ગ્રામ વજનમાં કેટલા સિક્કા થાય તો 120 સિક્કા। 10 રૂપિયાના કેટલા સિક્કાનું વજન 450 ગ્રામ થાય તો 45 સિક્કા। પછી આગળ 370 ગ્રામ વજન કરવા માટે કેટલા સિક્કાની જરૂર પડે તો 37 સિક્કા। હવે પ્રશ્ન 3 છે, એક દિવાસળીની પેટીનું ઘનફળ 6 ઘન સેમી હોય તો આવી દિવાસળીની પેટીઓ વડે નીચે મુજબની જુદી જુદી આકૃતિઓ જમીન પર બનાવીએ તો તેમનું ઘનફળ કેટલું થાય તો 60 ઘન સેમી। પછી પ્રશ્ન 4 છે, ઉપરની આકૃતિ જેવી અન્ય બીજી 2 આકૃતિ બનાવતા ત્રણેય આકૃતિઓના કુલ ઘનફળ કેટલું થાય તો 180 ઘન સેમી। હવે બી, પ્રશ્ન 3ની આકૃતિમાં દર્શાવેલ પેટર્નના પાયામાં 3 દિવાસળીની પેટીની હાર ઉમેરતા બનતી નવી આકૃતિનું ઘનફળ કેટલું થાય તો 168 ઘન સેમી। હવે અહીં પ્રશ્ન 5 છે, એમાં 72 ઘન સેમી આવશે અને પ્રશ્ન 6માં 66 ઘન સેમી આવશે। હવે પ્રશ્ન 7 છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। 3 સેમી બાજુવાળા સમઘનમાં 1 સેમી બાજુવાળા કેટલા સમઘન સમાય તો 27 સમઘન સમાય। પછી 2, 6 સેમી બાજુવાળા સમઘનમાં 2 સેમી બાજુવાળા કેટલા સમઘન સમાય તો એ પણ 27 સમઘન સમાય। હવે પ્રશ્ન 8, 2 સેમી ગુણ્યા 4 સેમી ગુણ્યા 1 સેમી બાજુવાળા લંબઘનનું 1 સેમી બાજુવાળા કેટલા સમઘન સમાય તો 8 સમઘન સમાય। હવે પ્રશ્ન 9 છે, એક બોક્સનું ઘનફળ 6 ઘન સેમી છે, તો 4 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 6 સેમી માપના લંબઘનમાં કેટલા બોક્સ સમાય તો 24 સમઘન। હવે પ્રશ્ન 10, 2 સેમી ગુણ્યા 3 સેમી ગુણ્યા 1 સેમી બાજુવાળા લંબઘનમાં 1 સેમી બાજુવાળા કેટલા સમઘન સમાય તો 6 સમઘન સમાય। હવે પ્રશ્ન 11 છે, બાજુમાં આપેલી આકૃતિમાં 1 સેમીવાળા સમઘનની સંખ્યા લખો તો 12 સમઘન। હવે પ્રશ્ન 12 છે, 30 સેમી ગુણ્યા 20 સેમી ગુણ્યા 10 સેમી માપની લંબઘન પેટીમાં 5 સેમી બાજુવાળા કેટલા સમઘન ગોઠવી શકાય તો 48 સમઘન ગોઠવી શકાય। હવે પ્રશ્ન 13,
એક બોક્સનું માપ 10 સેમી ગુણ્યા 8 સેમી ગુણ્યા 6 સેમી છે. તો આ બોક્સમાં સેમી 5 લંબાઈ, 4 સેમી પહોળાઈ, 3 સેમી ઊંચાઈવાળી કેટલા સાબુ સમાય? તો 8 સાબુ સમાય. હવે પ્રશ્ન 14 છે. 100 વિદ્યાર્થીવાળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં વેજીટેબલ ખીચડી બનાવવા માટે એક દિવસમાં વપરાતી વસ્તુઓની યાદી આપેલ છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં આ વસ્તુનું નામ છે અને વજન લખેલું છે. એના પરથી 5 દિવસ માટે 100 વિદ્યાર્થીઓને કેટલા ચોખા જોઈશે? તો 25 કિલોગ્રામ ચોખા જોઈએ. પછી બીજું છે, એક દિવસ માટે 100 વિદ્યાર્થીઓને કેટલું કઠોળ જોઈશે? તો એક દિવસ માટે 100 વિદ્યાર્થીઓને 2.5 કિલોગ્રામ કઠોળ જોઈશે. 3 દિવસ માટે તેલ કેટલા ગ્રામ જોઈશે? તો 3 દિવસ માટે 1 કિલો અને 500 ગ્રામ તેલ જોઈશે. એક વિદ્યાર્થી માટે એક દિવસમાં કેટલા ચોખાની જરૂર પડે? તો એક વિદ્યાર્થી માટે 50 ગ્રામ ચોખાની જરૂર પડે. હવે 5, વેજીટેબલ ખીચડી બનાવવા માટે શાકભાજીમાં કઈ કઈ શાકભાજી કેટલી માત્રામાં ઉમેરવાનું પસંદ કરશો? તો બટાકા 200 ગ્રામ, ડુંગળી 200 ગ્રામ, ટામેટાં 100 ગ્રામ, કુલ 500 ગ્રામ શાકભાજી. હવે 2 દિવસ માટે 50 વિદ્યાર્થીઓની રસોઈમાં કેટલું મીઠું વપરાય? તો 100 ગ્રામ મીઠું જોઈએ. હવે પ્રશ્ન 7 છે. શાળામાં વિદ્યાર્થીઓની હાજર સંખ્યા કુલ સંખ્યાના અડધા ભાગની છે. તો તે દિવસ માટે ખીચડી બનાવવા માટે વપરાતી વસ્તુઓની યાદી. તો અહીં વસ્તુનું નામ લખવાનું છે અને તેની માત્રા લખવાની છે. તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.